લોકો એમ કહે છે એક જગ્યાએ બેસીને વિડીયો બનાવવાથી વ્યૂ ન આવે, અલગ અલગ લોકેશન જોઈએ, અલગ અલગ કપડાં જોઈએ, સારા સારા ડિવાઇસ જોઈએ, અલગ અલગ બહુ બધું જોઈએ વિડીયો બનાવવામાં તો વાયરલ થાય વ્યૂ આવે. હવે આ પ્રોફાઇલ જોઈજો, 1,15,000 ફોલોવર છે, એમાં 82 લાખ, 80 લાખ, 50 લાખ, 60 લાખ આવા બધા વ્યૂઝ આવે છે. હવે એક જ સોફો જે તમે જોવો છો, આ સોફાની જગ્યાએ બેસીને વિડીયો બનાવું છું, અને જે આ પોડકાસ્ટ ટાઈપ હોય છે એમાં સામે બીજો સોફો છે, ત્યાં બેસીને સામે બીજો માણસ બેઠો, અહીંયા હું બેઠો, એવી રીતે વિડીયો બનાવું છું. એક જ શર્ટ, વ્હાઇટ શર્ટમાં 10 થી 15 રીલ્સ નીકળે, એક વખત બેઠા હોય એટલે 10 થી 15 વિડીયો બને, 8-10 વિડીયો બને, સેમ લોકેશન, 500 રૂપિયાની એક કલરવાળી લાઇટ છે, એક ફૂલદાની છે, અને આ સાદી જગ્યા છે, એવું કોઈ મોટી જગ્યા નથી, એક નાની એમથી સોફા ચેર છે. આની પહેલાના તમે વિડીયો જોશો, આની પહેલાના તો ગમે ત્યાંથી બેસીને ગમે ત્યાં બનાવી લેતા, કપડાં જે પહેર્યા હોય, જેવા પહેર્યા હોય, કપડાથી કોઈ ફેર નથી પડવાનો, તમારા શબ્દોથી ફેર પડશે, શબ્દો લોકોને કનેક્ટ કરશે, ગમશે તો તમે વાયરલ થશો. બાકી તમે ગમે એવી 50 કરોડની ઓફિસમાં બેઠા હશો પણ બોલવામાં દમ નહીં હોય તો લોકો કનેક્ટ નહીં કરે. લોકેશન જોઈને, માઇક જોઈને, લાઇટ જોઈને નથી આવવાના. હા, એક વાત છે કે ભાઈ ચોખ્ખો અવાજ આવતો હોય તો જોશે, તો એ તો સાદા 1000 રૂપિયાના માઇકમાં પણ ચોખ્ખો અવાજ આવી જવાનો છે. તો તમને એમ હોય કે હું કંઈક કરું છું, એવું નથી કહેતો તમે મહેનત નથી કરતા, તમે મહેનત કરો છો. બીજું નંગા નાચ છે એમાં તો વ્યૂઝ આવી જવાના છે, ઇન્સ્ટાગ્રામમાં એ જ જાજુ ચાલે છે. બાકી નોર્મલ વિડીયોઝ બનાવતા હશે અને વ્યૂ નથી આવતા, અફસોસ થાય છે. તમે મહેનત કરો છો બટ હજી ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. તમે કયા ટોપિક ઉપર જાઓ છો, લોકો એમાં કનેક્ટ કરે છે કે નહીં એ જોવો. તમારા 500 વિડીયો, 100 વિડીયો, 200 વિડીયોમાંથી કયા વિડીયો ચાલ્યા છે એની જેવા રિલેટેડ વિડીયોઝ બનાવો, લોકોને હેલ્પફુલ થાય એવા વિડીયોઝ બનાવો, લોકો દુઃખી છે તો એને હસાવાના વિડીયોઝ બનાવો, લોકો કનેક્ટ થશે તો વિડીયો ચાલશે. બાકી કપડાથી, માઇકથી, જગ્યાથી વિડીયો નથી ચાલવાનો. આ મારો અનુભવ હું 10 વર્ષનો કહું છું. આ ચેનલને 1.5-2 વર્ષ થયા છે, આની સિવાય 7 થી 8 ચેનલ્સ બહુ બધી ચલાવી છે. તો છેલ્લે તો આ જ એક્સપિરિયન્સ નીકળો છે. લોકોને હેલ્પફુલ થાવ તો તમે વાયરલ થશો, વ્યૂ આવશે અને આવશે જ.